શક્તિ સંસાધનોની આપણે વાત કરીએ છીએ ત્યારે એમની અંદર આપણે પહેલી વાત કરીશું કોલસાની, જેમને કહેવામાં આવે છે કોલ. પ્રાચીન કાળથી વિદ્યાર્થી મિત્રો માનવી કોલસાનો ઉપયોગ શક્તિ સંસાધન તરીકે કરતો આવ્યો છે. એટલે કે સૌથી પ્રથમ પ્રાચીન સમયની અંદર જ્યારે આદિમાનવના સ્વરૂપમાં માનવી જીવતો હતો ત્યારે એમણે શરૂઆત કોલસાથી કરી હતી શક્તિ સંસાધન તરીકે. આશરે આપણે કહી શકીએ કે 25 કરોડ વર્ષ પહેલાના સમયગાળો કાર્બોનિફેરસ સમયગાળા તરીકે ઓળખાય છે. કાર્બોનિફેરસ સમયગાળો એટલે શું? તો કે પૃથ્વીના પેટાળની અંદર હજારો વર્ષ પહેલા વૃક્ષો અને પ્રાણીઓ અમુક કુદરતી હોનારતોને હિસાબે એમની અંદર દટાઈ જતા અને એની અંદર એ મંદ દહન, જે પેટાળની અંદર ગરમી છે એનાથી મંદ દહન થતું અને એ સંપૂર્ણપણે નાશ ન પામતું, એનાથી કોલસા સ્વરૂપમાં અસ્તિત્વમાં આવતું. આ સ્વરૂપ એ આપણને ખૂબ જ શક્તિ સંસાધન આપવા માટે કોલસો છે એ બનાવી આપે છે. તો આ રીતે 25,000 કરોડ વર્ષ પહેલાં જે તે કંઈ વાવાઝોડું છે, દાવાનળ છે, આવી કુદરતી હોનારતો થઈ, એમની અંદર પ્રાણીઓ અને વૃક્ષો જમીનમાં દટાણા, એમાંથી કાર્બનિક પ્રક્રિયા થઈ, રાસાયણિક પ્રક્રિયા થઈ અને તાપની અંદર ભૂતાપીય દહનને લીધે આ કોલસો અસ્તિત્વમાં આવ્યો. આ સમય દરમિયાન વૃક્ષોનું ધીમે ધીમે મંદ દહન, એટલે કે સંપૂર્ણ દહન થતું નથી, સંપૂર્ણ એ સળગી નથી જતું, રાખ નથી થતું, પણ મંદ દહન થાય છે. એટલે કે અડધું છે એ દહન થાય છે, અડધું દહન થતું નથી. તો એવી સ્થિતિની અંદર તેમાં કાર્બનના તત્વોનું કોલસામાં રૂપાંતરણ થતું હોય છે. વૃક્ષો, પ્રાણીઓ, એની અંદર જે કાર્બન તત્વો હોય છે એનું રૂપાંતરણ કોલસામાં થતું હોય છે. ધીમે ધીમે કોલસાનો ઉપયોગ છે એ આપણે બધી જગ્યાએ કરતા થયા. જેવી વરાળ યંત્રની શોધ થઈ એટલે કોલસાની ડિમાન્ડ, એમની માંગ વધી ગઈ. આપણે આગબોટ, રેલવે, એની અંદર કોલસાની શરૂઆત કરી, ખનિજ તત્વોની શક્તિના સંચાલન તરીકે ઉપયોગ કરવાની. ત્યાર પછી વીજળીની શોધ થઈ, ત્યાં પણ તાપ વિદ્યુતના ઉત્પાદનમાં કોલસાનું મહત્વ ખનિજ બનાવવા માટે બનવા લાગ્યું. એટલે કે જ્યાં વીજળીનું આપણે તાપ વિદ્યુત દ્વારા ઉત્પાદન કરતા હતા ત્યાં પણ મોટી માત્રામાં કોલસાનો ઉપયોગ કરવા માંડ્યા. કોલસાના દહનથી કાર્બન તત્વો છે, ઝેરી વાયુ છે, એ વાયુની અંદર પ્રદૂષણની અંદર વધારો કરે છે. જેથી કરીને હાલની સ્થિતિમાં આપણે જોઈએ તો શક્ય એટલો કોલસાનો ઉપયોગ ઓછું કરવાના પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે છે. કોલસાની જો 8 પેદાશોની વાત કરવામાં આવે તો ડામર, એમોનિયા વાયુ, એમોનિયા સલ્ફેટ, બેન્ઝોલ તથા ક્રૂડ ઓઇલ, તેમાંથી વધારાની આપણને વસ્તુઓ પ્રાપ્ત થાય છે. કોલસાના વિદ્યાર્થી મિત્રો પ્રસ્તુત ખડકમાંથી બને છે, એટલે એના અલગ અલગ 4 પ્રકાર પાડવામાં આવ્યા છે, જેમની અંદર એન્થ્રેસાઇટ કોલસો, બિટ્યુમિન્સ કોલસો, લિગ્નાઇટ કોલસો અને પીટ કોલસો. આ ચારેય પ્રકાર એમ આધાર ઉપર પાડવામાં આવ્યા છે કે જેની અંદર દહન શક્તિ વધુ છે, એની અંદર ધુમાડો વધુ નીકળે છે, કે કયા કોલસાને બાળવાથી એમાંથી વધુ પ્રમાણમાં આપણે ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આવી રીતે ચારેય પ્રકાર છે એ આપણને ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગી છે. ભારત દેશની વાત કરવામાં આવે તો અલગ અલગ રાજ્યો, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, ઘણી જગ્યાએથી આપણને કોલસો પ્રાપ્ત થાય છે. ગુજરાતની વાત કરવામાં આવે તો એની અંદર પણ ભરૂચ, કચ્છ, ઘણી જગ્યાએથી આપણને કોલસો મોટી માત્રામાં પ્રાપ્ત થાય છે અને એનો શક્તિ સંચાલનના સંસાધન તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ.